નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ મોરબીના જેતપર ગામે ખેડૂતો ઉપર અને મહિલાઓ ઉપર જે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો એ ખરેખર નિંદનીય બાબત છે. આ જગતનો તાત, આ ખેડૂત જે સમગ્ર જગતનું પેટ ભરે છે એની ઉપર પોલીસ દ્વારા અત્યાચાર થાય. આ ગુજરાત રાજ્યને ભાજપે કઈ દિશામાં લઈ ગયા? આજે ભાજપના રાજમાં મારો ગુજરાતનો ખેડૂત લાચાર બની ગયો છે, લાઠીઓ ખાય છે. આવો અત્યાચાર ખેડૂતો ઉપર. ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનના મોટા મોટા થાંભલા ખેડૂતોની મંજૂરી વગર તમારે નાખી દેવા છે. ખેડૂતોના પાકનો તમારે કચ્ચર ઘાણ કરી દેવો છે. ખેડૂતોને બજાર ભાવે યોગ્ય વળતર નથી દેવું અને પોલીસને આગળ કરીને ખેડૂતોને મારો છો, ધમકાવો છો, ડરાવો છો. હવે ગુજરાતનો ખેડૂત સહન નહીં કરે. મારા ગુજરાતની ભાજપ સરકારને કહેવું છે, છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં તમારું શાસન હોય અને મારા ગુજરાતના ખેડૂતોની આ સ્થિતિ. તમે ખેડૂતો માટે શું ઉકાળી દીધું? બાકી રહ્યું તો પોલીસને આગળ કરીને તમારા મિત્ર ઉદ્યોગપતિઓ માટે, અદાણી માટે ખેડૂતોને મારો છો. આટલી નીચ કક્ષાનું, નિમ્ન કક્ષાનું રાજકારણ કરો છો તમારી સત્તા ટકાવી રાખવા માટે, તમારા ઉદ્યોગપતિઓને સાચવવા માટે. ખેડૂતોને બલીનો બકરો બનાવો છો, ખેડૂતો ઉપર અત્યાચાર કરો છો. અને વળી પોલીસ પણ આ ગુજરાતની ભાજપ સરકારે અદાણીને ભાડે આપી. એટલે મારા ગુજરાતના ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી કરવી, આ ગુજરાતમાંથી ભાજપની સરકારને હવે કાઢો અને ઘર ભેગી ના કરો. જ્યાં સુધી તમે આ ગુજરાતમાંથી ભાજપની સરકારને નહીં કાઢો ત્યાં સુધી ગુજરાતના ખેડૂતનો ઉદ્ધાર નથી થવાનો. આવો નવો અત્યાચાર છે એ દિન પ્રતિદિન સહન કરવાનો છે ને અત્યાચાર આ લોકોનો વધતો જવાનો. એટલે આવનાર સમયની અંદર ગુજરાતમાંથી ભાજપની સરકારને ઘેરે બેસાડવાનું કામ આજે મારે ગુજરાતના ખેડૂતો છે એ કરવાના છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.